આજરોજ પાંધરો જિલ્લા પંચાયત સીટના અંતર્ગત આવતા તાલુકા પંચાયત સીટના વિવિધ ગામોના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલ આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત સ્તરે ભવ્ય જીત અપાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે મજબૂત નેતૃત્વ અને સ્થિર શાસન અત્યંત જરૂરી છે. ગામડાઓના વિકાસ, મૂળભૂત સુવિધાઓના વિસ્તરણ અને ગરીબ કલ્યાણની યોજનાઓને વધુ ગતિ આપવા માટે ભાજપના ઉમેદવારોને જીતાડવું સમયની માંગ છે. સાથે સાથે ભારતને વિશ્વપટ પર વધુ મજબૂત બનાવવા માટે પણ સૌએ એકજૂટ થઈને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ મેઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત હોય તો જ ચૂંટણીમાં સકારાત્મક પરિણામ મળે છે. દરેક કાર્યકર્તાએ પોતાના વિસ્તારના મતદારો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવી અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવી જરૂરી છે. બેઠકમાં તાલુકા ભાજપના પ્રભારી રાજેશભાઈ પલણ, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વેસલજી દાદા, નરેશભાઈ મહેશ્વરી, ભાણજી સોઢા, વિક્રમસિંહ સોઢા, હઠુભા સોઢા, તાલુકા ભાજપ મહામંત્રી નીતિનભાઈ પટેલ, જાડેજા જસુભા, રાજુભાઈ સરદાર, સુરેન્દ્રસિંહ જાડેજા, મોડ સુમરા, અશોકભાઈ સોલંકી, નથુભાઈ રબારી અને રમીલાબેન પટેલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન કુલદીપસિંહ ચાવડાએ કર્યું હતું, જ્યારે અંતમાં જયેશજાન ગઢવીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. આ બેઠકમાં આસપાસના ગામોના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ અને યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. रामदेव भगवान की, जलाराम बापा की, रामचंद्र भगवान की धन्यवाद. आज रोज जिला पंचायत बैठक वाइज प्रवास में कच्छ जिला भाजपा अध्यक्ष श्री देवजीभाई, अबड़ासाना लोकप्रिय धारासभ्य श्री प्रद्युमनसिंह जाडेजा साहेब, लखपत भाजपा प्रभारी श्री राजेशभाई, जिला महामंत्री हितेशभाई, भीमजीभाई, भाजपा पूर्व प्रमुख वेसलजी दादा, वडील श्री नथुबापा, नरेशभाई, जयस्तानजी, अशोकभाई, एक्टिविटी सदस्य श्री अठुभा, सुरेंद्रसिंहजी, भांजीभा, राजूभाई सरदार, मोड़भाई जाफर, जसुभा जाडेजा, विक्रमसिंह તેમજ પાંદરો જિલ્લા પંચાયત અંતર્ગત તાલુકા પંચાયત અને શક્તિ કેન્દ્ર વાઇઝ જે આગેવાનો, યુવા મોરચા, अलग अलग જે મોરચાના પ્રમુખ, મહામંત્રી શ્રીઓ, શક્તિ કેન્દ્રના સંયોજક શ્રીઓ, બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર પ્રમુખ, સંયોજક, પ્રભારી તેમજ ટોકી નોટિસમાં આપ સૌ પધાર્યા, તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જણાવતા ખૂબ આનંદ થાય કે દયાપર ખાતે 15 ગામના 600 થી વધારે કોંગ્રેસના આગેવાનો આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમાં કોંગ્રેસના સૌ જૂના કાર્યકર્તા, આગેવાનો, માજી સરપંચો, ઉપસરપંચો, અત્યારે ઝુંડાઈ, સામખિયારા એવા 15 થી ખડક, રાવડેશ્વર, ચક્રાઈ, વિદ્યારી એવા 15 થી 16 ગામોના 200 આગેવાનો સાથે આજે 700 થી 800 કોંગ્રેસના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે દેવજીભાઈને હું પાંદરો જિલ્લા પંચાયતની આ બેઠકમાં ખાતરી આપું કે સાહેબ આ ટીમ બહુ જબરદસ્ત બની છે. આપણે સમગ્ર જિલ્લામાં અને તાલુકામાં પ્રવાસ કરી શકે એવી આપણને ટીમ મળી છે. કોઈનું અહીંયા નામ લેવામાં રહી ગયું હોય તો હું ભારતીય જનતા પાર્ટી વતી તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને તમારું સન્માન કરું છું. આભાર. અસ્તુ ભારત માતા કી. દેવજીભાઈ વસંત સાહેબ, હિતેશભાઈ, ભીમજીભાઈ અને વેસલજી, નથુભાઈ તેમજ આપણા રાજુભાઈ, નરેશભાઈ, આપણા પ્રમુખ શ્રી મહારાજશ્રી વિક્રમસિંહ, જસુભા, મોડભાઈ, રાજુભાઈ તેમજ આપણા ભાંજીભા, હઠુભા, સુરુભા, અશોકભાઈ તેમજ આપણા ગઢવી સાહેબ તેમજ આપણા શિવપા, આપણા રાણુભા તેમજ દિનેશભાઈ, અભિરાજી, આપણા સુનીલાલભાઈ, ગણપત મહારાજ, ગૌરવ મહારાજ, રવજીભાઈ, રાજેશભાઈ, આપણા બેનશ્રી દિનેશભાઈ, મોરારભાઈ, મહારાજશ્રી યશ મહારાજ તેમજ કામસીભાઈ, કનાભાઈ, ખેંગારભાઈ
અને આપણા મોડાભાઈ તમામ નાના મોટા વડીલો મિત્રો ભારત માતા કી જય. આજે પાંદરોજ જિલ્લા પંચાયત સીટની ચૂંટણીલક્ષી આપણી આ બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત હમણાં જ આપણને બધાને હસાવ્યા, હળવા કર્યા અને જ્ઞાન સાથે ગમત એવી એની વાતો, પાર્ટીની કામગીરી, સરકારની કામગીરી હસતા હસતા બધાને હસાવે એવા આ વિસ્તારના કર્મઠ અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપના બંને મહામંત્રીશ્રીઓ હિતેશભાઈ, ભીમજીભાઈ, પ્રભારી રાજેશ